આપણે બધા તો વૈષ્ણવો છીએ. વૈષ્ણવ શબ્દનો અર્થ છે ને બહુ મીઠો છે. વૈષ્ણવ શબ્દનો અર્થ છે ને બહુ મીઠો અર્થ છે. વૈષ્ણવ શબ્દની સંધિ છૂટી પાડો. વૈષ્ણવ એની શબ્દની સંધિ છૂટી પાડો. વિષ્ણવ, જેના હૃદયમાં વિષ ન હોય એ વૈષ્ણવ. जिसके हृदय में विष नहीं है वो वैष्णव. कलयुगનું ઝેર જેના હૃદય સુધી પહોંચ્યું નથી ઈ વૈષ્ણવ. ઠાકોરજીનો પ્રેમ જેના હૃદયમાં ઉભરાતો રહેતો હોય એ વૈષ્ણવ. ठाकुर जी नो खाली नाम न ले, श्री कृष्ण का सिर्फ नाम न ले, लेकिन श्री कृष्ण जो काम करते हैं वो काम करे, वो वैष्णव. श्री कृष्ण गैया चराते थे तो श्री कृष्ण का काम था गैया चराना, गोपालक है तो जो गायों की सेवा करे वो वैष्णव. खाली नाम लिए એટલું જ નહીં, કનૈયાના નામે लिए ને કનૈયાના કામ કરે એ વૈષ્ણવ. અને અમારો તો બધાનો અનુભવ રહ્યો છે. વૈષ્ણવ હૃદય હોય ને, જો અપવાદો તો પછી બધાય હોય, એમાં પછી કઈ ગેરંટી ન હોય બધી વસ્તુની. બાકી મોટા ભાગનો 90-95% અમારો અનુભવ એવો રહ્યો હોય કે વૈષ્ણવ હૃદય હોય ને, હૃદયથી જે વૈષ્ણવ હોય એ, હો, માત્ર સંપ્રદાયથી નહીં, હૃદયથી જે વૈષ્ણવ હોય ને એનો જીવ બહુ ફરિયાદ ન કરે. जो हृदय से वैष्णव है એ બહુ ફરિયાદ ન કરે. આમ શ્રીનાથજીના દર્શન કરવા જઈએ, ગોકુલ, મથુરા, બરસાના, આ બધી જગ્યાએ દર્શન. હવે તો કેટલી બધી ભીડ, છેલ્લા 10-15 વર્ષમાં તો ભારતભરના જેટલાય તીર્થો છે ને, દરેક તીર્થોમાં તમે વયા જાઓ. હરિદ્વાર જાઓ, રામેશ્વર જાઓ, ઉજ્જૈન, મહાકાલ જાઓ, ગોકુળ, મથુરા, તમે દરેક તીર્થ, તમે જેનું નામ લ્યો એક દિવસમાં 2-2 લાખ, 5-5 લાખ. અને આ બધા પ્રાચીન મંદિરો છે, બહુ પુરાતન મંદિરો, 5000, 10,000 વર્ષ જૂના મંદિરો છે. એટલે સ્વાભાવિક રીતે ત્યાં બધી શેરીઓના આમ સાંકડી હોય, ગલીઓ, બધી વ્યવસ્થા હોય. આ તો અત્યારની કરંટ વર્તમાન સરકાર બધા તીર્થ સ્થાનોનો સુંદર મજાનો વિકાસ પણ કરી રહી છે અને આપણે થોડીક સુવિધા વધી રહી છે. પણ માણસ એવડા આવે તો પછી ગમે એટલી વ્યવસ્થા હોય તો આપણે બધાનો અનુભવ છે કે શ્રીનાથજીની હવેલીએ બધા વૈષ્ણવો દર્શન કરવા જાય એટલે સ્વાભાવિક છે કે એવડા બધા હજારોની ભીડ હોય તો બધાને ઠોંસા લાગે, ધક્કા મૂકી લાગે. પણ મેં આજ દિવસ સુધી કોઈ વૈષ્ણવ આમ કહટાતો હોય ને એવો નથી જોયો. એને થોડીક પીડા થતી હોય, ગરમી હોય, આ બધું હોય, અવ્યવસ્થા હોય, અસુવિધા, તો થોડીક એને ઓલું હોય, બરાબર છે. પણ છતાંય વળી પાછો એને, નહીતર તો જો માણસને કષ્ટ પડે, પીડા પડે તો માણસ બીજી વાર ન જાય ને. એમ થાય ને કે હાલો ને ભાઈ, જીવનમાં એકવાર દર્શન કરી લીધા, વળી શું છે. પણ વૈષ્ણવ फिर पहुंच जाता है. ठाकुर जी का प्रेम उसे वापस बुलाई लेता है. શું કામ? કારણ કે ઈ જે પીડા થઈ હોય, જે અસુવિધા થઈ હોય, માત્ર ઠાકોરજીના એક દર્શન કરી લે ને બધી પીડા ને બધું એ ચિંતા ને દુઃખ ને એને કઈ ભૂલી જવાય. હા, અને એ ફરિયાદ ન કરે. આમ ધક્કા મૂકી કરતા હોય ને પછી આમ દર્શન કરીને આવે ને એટલે પછી તમે મળો તો એમ કે છે, આહા, આજ તો બહુ સુંદર મજાના ભગવાનના દર્શન થયા, મંગળા આરતીના દર્શન થયા, શ્રૃંગારના ભગવાનના શું દર્શન થયા, આજ તો મજા આવી ગઈ. અને પણ પછી છે ને હરિભક્તોની, વૈષ્ણવોની, યમુનાજીની એક લહેરકી આવી, ધક્કો મારે ને એને જમનાજીની લહેરકી કહે. હરિભક્તોના ધક્કા લાગે ને એને વૈષ્ણવ છે ને ઈ જમનાજીની લહેરકી કે. પછી તો એક લહેરકી આવી ને બસ અમારે નીકળી જવું પડ્યું. હમણાં પૂર આવ્યા હતા ગઈ સાલ, તો વૃંદાવનમાં ને બહુ પૂરની સ્થિતિ બહુ થઈ ગઈ હતી. જળસ્તર બહુ વધી ગયા હતા ને ગામની અંદર, વૃંદાવન ગામમાં પાણીના સ્તર બહુ વધી ગયા હતા. આપણે બધી જગ્યાએ જોયું છે. આમ તો જ્યાં જ્યાં થાય આવી સ્થિતિ આપણને એમ થાય કે આપણા દેશમાં વધારે થાય છે, એવું નહીં. હમણાં 2 મહિના પહેલા ફ્રાન્સમાં પેરિસ નગરી આખી ડૂબી ગઈ હતી. એવડી કરોડોની ગાડીમાં તણાયા રાખે, માથે ઓલો મેર કરે તો પછી કોઈ પણ વ્યવસ્થા કામ નથી આવતી.
ઓલો અનરાધાર વર્ષે ને દુનિયાની મહાનમાં મહાન અર્થતંત્ર હોય ને કાંઈ ન કામ કરી શકે. પેરિસની ગલીઓ આખી ડૂબી ગઈ. બધે થતું હોય છે. આપણને આપણા દેશના વાંક કાઢવાની આદત પડી ગઈ છે. પણ આપણે જોઈએ ને તો પૂરવાળા જ્યારે વાતાવરણ હોય ત્યાં માણસોને કેટલી અસુવિધા થતી હોય. ઘરોમાં પાણી આવી જાય, જમવાનું બધું, બધા વાસણો, આ વર્ષોનો એક વર્ષનો અન્ન ભંડાર ભર્યો હોય, બધું અસ્તવ્યસ્ત થઈ જાય. આ તે અને હું ન્યૂઝમાં જોતી હતી, આપણે બધાએ જોયું હશે. ન્યૂઝ રિપોર્ટર તો ઓલી હોડકીમાં બેસીને રાફ્ટ જેવું એમાં બેસીને રિપોર્ટિંગ કરે. અને એક પણ વ્રજવાસી, વૃંદાવનવાસી એ કોઈ ફરિયાદ કરે નહીં. ये तो हमारी जमुना मैया हमें मिलने आई है, जमुना मैया मिलने आई है. कहવાનો अर्थ कि हृदय में अगर प्रेम भरा है, हृदय में अगर अहोभाव भरा है, तो किसी भी विषम परिस्थिति का विष हमें स्पर्श नहीं कर सकता. परिस्थिति विषम છે. એ જ પરિસ્થિતિમાં કોઈ બીજો વ્યક્તિ હોત જેની બહુ શ્રદ્ધા નથી, બહુ આસ્થા નથી, બહુ પ્રેમ નથી ભગવાન પ્રત્યે, એ એને વાંક કાઢે, અરે રે અમને તો આમ છે ને તેમ છે ને ખાવાના ભેગા નથી, આમ નથી ને તે. 3 દી તો તમે એમ વાંક કાઢતા કાઢી શકો. અને આ વૈષ્ણવો શું કરે, હરિભક્ત શું કરે, વૃંદાવનવાસી, વ્રજવાસી, જમનાજી હमें मिलने आई है, जमुना मैया मिलने आई है. આખો એ દુઃખને જોવાનો દ્રષ્ટિકોણ બદલી જાય છે. આહા, ઈ જીવે કેટલો પવિત્ર કહેવાય. નહીતર તો ઈ શ્વાનના અવતારમાં છે અને ઠાકોરજીની સન્મુખ એક બે શબ્દો એના કાનમાં પડી ગયા, ઈ જીવડો કેવો ઓહો ભાગી કહેવાય. નહીતર તો શ્વાનના અવતારમાં છે. तो जिसके हृदय में विष नहीं होता वो है वैष्णव. ભાગવત કથા છે એ પિતૃઓના તર્પણ માટે થતી હોય છે. પિતૃઓના મોક્ષાર્થે અને જે જીવતા છે એના શ્રેયાર્થે, જે નથી એના મોક્ષાર્થે અને જે છે એના શ્રેયાર્થે. અને સાચું કહું, આપણા પિતૃ, આ આપણને એમ થતું હોય કે આ કથા આપણા પિતૃઓ માટે છે, આપણા પિતૃઓ આપણા તરી જાય એના માટે કથા છે. અથવા તો આપણો અહીંયા આ કથાનો ભાવ હોય કે આપણા સ્વર્ગસ્થ અશ્વિનભાઈ એમના મોક્ષાર્થે આટલું સુંદર મજાનું આયોજન થાય એવો આપણો ભાવ હોય. અને ભાગવતજીનું એ મહાત્મય છે, પણ એ ભાગવતજીનું મહાત્મય અધૂરું છે. ભાગવતની કથા કરીએ અને પછી પિતૃઓનો મોક્ષ થાય એવું ન હોય. જેના પિતૃઓનો મોક્ષ થઈ ગયો હોય એના સંતાનોને જ આવી કથાઓ કરવાનો વિચાર આવે. આ એનો પુરાવો છે, આ ઠાકોરજીનો પુરાવો છે. એને જે વિચાર આવે. અને સાચું કહું, આપણા પિતૃઓ નિમિત્ત બને છે, આપણા પૂર્વજો, આપણા માતા પિતા આપણા માટે નિમિત્ત બને છે. ખરેખર તો આ કથા મારા ને તમારા માટે છે. પિતૃઓનું નામ લખાય કે અમારી પેઢીમાં, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં, અમારી આવતી નસલમાં, આવતી પેઢીમાં શ્રી કૃષ્ણના પ્રેમ રોપાય, હરિભક્તિ રોપાય. એના માટે પિતૃઓ તો ખાલી એના નામનું નિમિત્ત બને છે. આ કથા મારા ને તમારા માટેની છે.